કેટલાક લોકો કહે છે કે હગ્સ આર ઓવરરેટેડ. રિયલી ઓવરરેટેડ? હા, કંઈ પણ કે કોઈકના ખભા પર કોઈ પણ જાતના જજમેન્ટ વગર સુકૂન મળી શકે તો એ છે આલિંગન. એક સાચા મિત્ર કે કોઈ નિકટતમ વ્યક્તિને બસ ગળે મળી લઈએ તો બધો જ થાક ઉતરી જાય. ખુશીમાં જો કોઈ મિત્ર કે કોઈ નિકટતમ વ્યક્તિ પાસે હોય અને એને ગળે મળવા મળી જાય તો સાચે ખુશી 1000 ગણી વધી જાય, નહીં? તો પછી દુઃખના વાદળો વચ્ચે જો કોઈ મૌન સાથ બનીને ઊભું રહે, શબ્દો વગર જે સમજાય, એ જ તો સાચું આલિંગન છે. એકબીજાના હૃદયના ધબકારા અનુભવી શકાય અને એ ધબકારામાં પોતાનું અસ્તિત્વ સાંભળી શકાય, એ જ તો સાચું આલિંગન છે. ક્યારેક માફી માંગવા માટે શબ્દોની જરૂર નથી પડતી, એક ગળે મળવું જ માફ કરજે કહી જાય છે. ક્યારેક હું તારી સાથે છું કહેવા માટે શબ્દો નથી જોઈતા, એક મજબૂત આલિંગન જ વિશ્વાસ બની ઊભું રહે છે. જિંદગીની દોડમાં જ્યારે મન થાકી જાય ત્યારે કોઈકના છાતી પર માથું મૂકી 2 પળ રડી લઈએ અને ફરીથી ઊભા થવાની હિંમત મળી જાય. આલિંગન એ ફક્ત 2 હાથનો ઘેરાવો નથી, એ 2 દિલ વચ્ચેનો બ્રિજ છે, જેમાં અહંકાર ઓગળી જાય અને પ્રેમ કેરફ્રી બની વહેવા લાગે છે. ક્યારેક દુનિયા સામે મજબૂત દેખાવું પડે, પણ કોઈ એક વ્યક્તિની સામે નિર્ભય થઈને તૂટી શકાય, એ જ તો સૌથી મોટો આશીર્વાદ છે. તો હવે કોઈક તમને કહે કે હગ્સ આર ઓવરરેટેડ, તો એને ફક્ત એક સાચું આલિંગન આપી દેજો, કારણ કે કેટલીક સચ્ચાઈઓ ચર્ચાથી નહીં, અનુભવથી જ સમજાય છે.